हेलो जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश ने केम छो बधा बधाने माताजी अटपल खुश रखे एवी प्रार्थना छे आपणे। तो आज एक नवी रेसिपी लईने आपणे आवी गया छीए। तो आज आपणे बनावવાનો छे चेवड़ो। तो विडियोमां बन्या रहेજો। तो आपणे लई लीधा छे तमे જોઈ શકો કિલો એક જેટલા આપણે મમરા હશે। આપણે ચારીને કમ્પ્લીટ મમરા લઈ લીધા છે। આ છે આપણે ઝીણી મમરી, આ છે આપણે પૌવા। અમે એક જ પૌવા વાપરીએ, અમને આ વધારે ભાવે મકાઈના। તો આ છે આપણે માંડવીના બી। તો આપણે હવે ચેવડા માટે મસાલો કમ્પ્લીટ કરશું મિક્સરમાં। તો આ છે આપણે ખાંડ। તો આપણે થોડી ખાંડ લેશું દળવા માટે, તમે જોઈ શકો છો। તો આ છે આપણે એટલા તીખા છે, સ્વાદ અનુસાર તીખા નાખશું આપણે। તો આ છે આપણે હિંગ, આ છે આપણે હળદર, આ છે આપણે ધાણા જીરું, તમે જોઈ શકો છો। તો આ છે આપણે ચટણી સ્વાદ અનુસાર, તમે જોઈ શકો છો। તો આ છે આપણે સંચર પાવડર, તો તમે જોઈ શકો છો। આ છે આપણે સંચર પાવડર। હવે આપણે મિક્સરમાં પીસી લેશું। તો આપણે જોઈ શકો છો આપણો મસાલો ચેવડાનો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો આપણે મમરા વઘારવા માટે તેલ મૂકી દીધું છે। તો હંમેશા તેલ છે ને વધારે આવવા દેવાનું। તમે જોઈ શકો છો આપણે વઘાણી નાખી છે। આ છે હળદર। તો હવે આપણે ગેસ ધીમો કરી નાખશું, નકર આપણું તેલ બળી જાય। તો તમે જોઈ શકો છો આ છે આપણે તો હવે આપણે મમરા પણ આપણે નાખી દઈશું। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે મસ્ત કડકડિયા મમરા વઘારવાના છે। તો નિરાતે આપણે મમરા મસ્ત એટલે મસ્ત કડકડિયા કરવાના છે। થઈ ગયા આપણા જો મસ્ત પીળા મમરા થવા માંડ્યા છે। તો તમે જોઈ શકો છો આપણા મમરા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે। કોઈ વઘાર્યા વિના ના કરે, પણ આ ચેવડો છે ને તમે 15 દિવસ સુધી આ ચેવડો મસ્ત મીઠો જ લાગે ને તમે વઘાર્યા વિના ના કરો ને એ થોડો પોચો પડી જાય। આ પોચો ન પડે એટલે વઘારીને જ હંમેશા ચેવડો બનાવાય। તો તમે જોઈ શકો છો આપણે તેલ આવી ગયું છે। તો હવે આપણે પૌવા તળી નાખીએ। તો જોઈ શકો છો મસ્ત પૌવા થઈ ગયા। અમારા ઘરમાં આ પૌવા વધારે ખાય બધાય, અને ઓલા ઓછા નાખીએ। આ પૌવા અમારે જોઈએ જ બધાયને આપણે। તો ગેસ હંમેશા ધીમો કરી નાખીએ। તો બધા તરા પૌવા આવી રીતના તરી લેવાના છે। તો જોઈ શકો છો। તો હવે આપણે આ ભૂંગળી તરી નાખી નાની નાની। हमारा घर में भूंगी हो तो બધા ચેવડો ખાય, મગર ના ખાય। તો તમે જોઈ શકો છો તમારે આ નાની નાની ભૂંગળી વાળો ચેવડો બધાને બહુ ભાવે। ખાસ કરીને આ નાના નાના ભૂલકાઓને તો આ ભૂંગળી વાળો ચેવડો હોય એટલે બીજું કાંઈ ના જોઈએ। તો આપણે માંડવીના બી તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો આપણે માંડવીના બી થઈ ગયા છે કમ્પ્લીટ। તો તમે જોઈ શકો છો આપણો બધું એટલે બધું આપણે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે આ છે આપણે મિક્સરમાં ક્રશ કરેલો હતો ચેવડાનો મસાલો। તો હવે મસાલો પણ આપણે એડ કરી દઈશું, તમે જોઈ શકો છો। તો હવે આપણે બધું એટલે બધું મિક્સ કરી લઈશું। તો આપણે હાથેથી મિક્સ કરશું, કારણ કે મોટા મોટા પૌવા હોય થોડાક ભાંગી નાખશું, એટલે આપણે ભાંગી નાખવાના છે। તો આપણે મસાલો નાખ્યો છે ને એ મિક્સ થઈ જાય એના આપણે આ રીતના હાથેથી મિક્સ કરી લેવાનું છે। તો આપણો ચેવડો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। જોતા મોઢામાં પાણી આવી જાય। નાના નાના આ ભૂલકાઓને તો આવવું હોય એટલે કાંઈ ના જોઈએ। તો આ બની ગયો છે આપણો ચેવડો, તમે જોઈ શકો છો। તો આ તો આપણો ચેવડો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। જોતા મોઢામાં પાણી આવી જાય। આ આપણે સ્કૂલે છોકરા જતા હોય તો નાસ્તામાં મજા આવે, અને બહારનું ના ખાય એટલે આપણે ચેવડો બનાવીને હંમેશા રખાય તો છોકરા નાસ્તામાં લઈ જાય, બહુ મજા આવે। તો આ તો આપણો ચેવડાનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો
લાઈક કરજો અને સપોર્ટ કરતા રહેજો. નવા નેક્સ્ટ વિડીયોમાં હું તમને મળતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ.